નમસ્કાર. ચાલો આજે વાત કરીએ પીટી રીડિંગના એક એવા ભાગ વિશે જ્યાં ઘણા લોકો અટવાઈ જાય છે. હા, મલ્ટિપલ ચોઇસ, સિંગલ આન્સર. પણ ચિંતા ના કરશો, આપણે સાથે મળીને એને એકદમ સહેલો બનાવી દઈશું. તૈયાર છો? આવું થયું છે ને ક્યારે એક ફકરો વાંચો અને નીચેના 4 ઓપ્શનમાંથી લાગે કે અરે આ બધા જ તો સાચા છે. આ બહુ કોમન પ્રોબ્લેમ છે અને સાચું કહું તો બહુ ફ્રસ્ટ્રેટિંગ પણ છે. પણ ગભરાશો નહીં, આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. ખરું કહું ને, અહીં જ ખરી ગેમ છે. જો તમે અંદાજો લગાવો તો માર્ક્સ જવાનો ડર રહે છે, પણ જો તમારી પાસે સાચી સ્ટ્રેટેજી હોય તો આ પ્રશ્નો એકદમ સહેલાઈથી માર્ક્સ અપાવી શકે છે. આ બેસિકલી તમારી વાંચવાની અને સાચો જવાબ પારખવાની સ્કિલનો ટેસ્ટ છે. તો સવાલ એ છે કે આનો ઉકેલ શું? વેલ, જવાબ એકદમ સિમ્પલ અને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજીમાં છે. આપણે એને 5 સ્ટેપ્સમાં તોડી નાખી છે. એક એવો પ્લાન જે તમને સીધો સાચા જવાબ સુધી લઈ જશે. સ્ટેપ 1 છે, પહેલા પ્રશ્ન વાંચો. હા, ફકરો નહીં, પ્રશ્ન. કદાચ આ થોડું ઊંધું લાગશે, પણ મારા પર વિશ્વાસ કરો, આ સૌથી જરૂરી સ્ટેપ છે. જ્યારે તમે પહેલા પ્રશ્ન વાંચો છો ત્યારે તમારા મગજને ખબર પડી જાય છે કે એને શું શોધવાનું છે. પછી તમે ખાલી વાંચતા નથી, તમે એક મિશન પર હો છો, સાચો જવાબ શોધવાના મિશન પર. બીજું સ્ટેપ છે ફકરાને સ્કિમ કરવાનું. મતલબ કે આખો ફકરો ડિટેલમાં નથી વાંચવાનો. બસ એક ઝડપી નજર ફેરવો. એનો મેઇન આઈડિયા શું છે, લેખક શું કહેવા માંગે છે, એનો ટોન કેવો છે, બસ આટલું પકડી લો. આનાથી આખા પેસેજનો એક અંદાજ આવી જશે. ત્રીજું, કીવર્ડ્સ પર ફોકસ કરો. હવે આપણે પ્રશ્નમાં જે કીવર્ડ્સ જોયા હતા એને ફકરામાં શોધો. નાની નાની ડિટેલ્સમાં અટવાઈ ના જતા પ્રશ્ન અને પેસેજ વચ્ચે લિંક બનાવો. જેમ કે જો પ્રશ્ન પૂછે કે લેખકનો મુખ્ય હેતુ શું છે, તો પછી કોઈ એક લાઇન પર નહીં પણ આખા ફકરાના ઓવરઓલ મેસેજ પર ધ્યાન આપવાનું છે. ઓકે, હવે આવે છે સૌથી ક્રિટિકલ પાર્ટ, આપણો ગેમ ચેન્જર. ખોટા વિકલ્પોને એલિમિનેટ કરો. યાદ રાખો, સાચો જવાબ શોધવા કરતાં ખોટા જવાબને કાઢવો હંમેશા સહેલો હોય છે. તો કયા ઓપ્શન્સને તરત જ કાઢી નાખવાના? એક, જે બહુ એક્સ્ટ્રીમ હોય, જેમ કે જેમાં ઓલવેઝ કે નેવર જેવા શબ્દો હોય. બીજું, જેનો ઉલ્લેખ જ ના હોય પેસેજમાં. અને ત્રીજું, જે પેસેજનો અર્થ જ બદલી નાખતું હોય. આ ત્રણને તો તરત જ આઉટ કરી દો. અને છેલ્લું, 5મું સ્ટેપ, બેસ્ટ જવાબ પસંદ કરો. જો અહીં સાચો જવાબ અને શ્રેષ્ઠ જવાબ વચ્ચેનો ફરક સમજવાનો છે. કદાચ 2 ઓપ્શન સાચા લાગે, પણ એમાંથી એક એવો હશે જે પેસેજની માહિતીને એકદમ પરફેક્ટ રીતે મેચ કરતો હશે. બસ એને જ પસંદ કરવાનો છે. સારું, થિયરી તો બહુ થઈ ગઈ. હવે આ 5 સ્ટેપની સ્ટ્રેટેજીને એક્શનમાં જોઈએ, હે ને? ચાલો એક રિયલ લાઈફ જેવું એક્ઝામ્પલ લઈને આખી પ્રોસેસ સમજીએ. ઓકે, તો સ્ક્રીન પર એક નાનો પેસેજ છે. એ ઓનલાઈન લર્નિંગની પોપ્યુલારિટી વિશે છે. ચાલો એક નજર કરીએ. હવે આપણી સ્ટ્રેટેજી વાપરીએ. સ્ટેપ 1, પહેલા પ્રશ્ન. પ્રશ્ન છે, ઓનલાઈન લર્નિંગની પોપ્યુલારિટીનું મુખ્ય કારણ શું છે? ઓકે, સ્ટેપ 2 અને 3, પેસેજમાં કીવર્ડ્સ શોધીએ. પેસેજ સીધું જ કહે છે ફ્લેક્સિબિલિટી અને એક્સેસિબિલિટી. હવે સ્ટેપ 4, ખોટા ઓપ્શન્સને એલિમિનેટ કરીએ. ઓપ્શન એ, સી અને ડી એમાંથી કોઈનો પણ ઉલ્લેખ પેસેજમાં નથી, તો એ ગયા. વધ્યો કયો? ઓપ્શન બી, જે આપણા કીવર્ડ સાથે સીધો મેચ થાય છે. તો ફાઇનલ આન્સર છે બી. જોયું કેટલું સિમ્પલ છે? એક એક્ઝામ્પલથી શું થાય, બરાબર ને? ચાલો આ સ્ટ્રેટેજીને એકદમ પાકી કરવા માટે થોડા વધુ રેપિડ ફાયર એક્ઝામ્પલ્સ જોઈએ. આનાથી તમારો કોન્ફિડન્સ એકદમ બૂસ્ટ થઈ જશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. પ્રશ્ન છે, મુખ્ય માનવસર્જિત કારણ શું છે? પેસેજમાં સીધું જ લખ્યું છે જીવાશ્મ ઇંધણ બાળવું. ઓપ્શન એ અને બીની તો વાત જ નથી. ઓપ્શન ડી નેચરલ કારણ છે. તો વધ્યું શું? ઓપ્શન સી, એકદમ ક્લિયર કાટ. ત્રીજું એક્ઝામ્પલ, એઆઈનો મુખ્ય ફાયદો શું છે? પેસેજમાં જુઓ, એ કહે છે કે એઆઈ ઝડપથી ડેટાનું વિશ્લેષણ કરી શકે છે. બાકીના ઓપ્શન્સ પેસેજમાં ક્યાંય મેન્શન જ નથી. તો સીધો જવાબ છે સી, ઇઝી. ચાલો આગળ વધીએ. સોશિયલ મીડિયાનો નકારાત્મક પ્રભાવ. પેસેજ સીધું જ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની વાત કરે છે. હવે ઓપ્શન્સ જુઓ. એ, સી અને ડી તો પોઝિટિવ પાસા છે. પ્રશ્ન નેગેટિવ વિશે છે, તો એ ત્રણેય ગયા. એટલે સાચો જવાબ છે બી. સિમ્પલ લોજિક. ઓકે, હવે ઊંઘ વિશે. પ્રશ્ન છે, પૂરતી ઊંઘ શા માટે જરૂરી છે? પેસેજ કહે છે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઓપ્શન બી બરાબર આ જ વાત કહે છે.
બાકીના ઓપ્શન્સ કાં તો ખોટા છે અથવા પેસેજમાં એની વાત જ નથી. તો આપણો જવાબ છે બી. અને આ છે છેલ્લો એક્ઝામ્પલ. પ્લાસ્ટિક પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે? પેસેજમાં 2 કારણો આપ્યા છે. એમાંથી એક છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ. અને જુઓ, ઓપ્શન બી બરાબર એ જ છે. બાકીના ઓપ્શન્સ તો સોલ્યુશન છે, પ્રોબ્લેમ નહીં. એટલે એ ખોટા છે. સિમ્પલ. તો આશા છે કે આ એક્ઝામ્પલ્સથી થોડી ક્લેરિટી આવી હશે, પણ હજી કામ પૂરું નથી થયું. ચાલો હવે એ જોઈએ કે કઈ સામાન્ય ભૂલોથી બચવાનું છે અને કઈ પ્રો ટિપ્સ ફોલો કરવાની છે જેથી આપણો સ્કોર હજી સારો થાય. આ કેટલીક કોમન મિસ્ટેક્સ છે જે મોટાભાગના લોકો કરે છે. પહેલી ભૂલ, આખો પેસેજ પહેલાં વાંચી લેવો. આનાથી ખાલી ટાઈમ વેસ્ટ થાય છે. બીજી ભૂલ, ખાલી સેમ ટુ સેમ શબ્દો જોઈને જવાબ ટિક કરી દેવો. યાદ રાખો, શબ્દો નહીં, અર્થ મેચ થવો જોઈએ. સંદર્ભ બહુ જરૂરી છે. અને હા, ખોટા ઓપ્શન્સને એલિમિનેટ કરવાનું ભૂલશો નહીં. એ જ તો આપણી સુપરપાવર છે. અને હવે વાત કરીએ પ્રો ટિપ્સની. આ 4 વાતો મગજમાં ફિટ કરી લો. પહેલું, હંમેશા પહેલા પ્રશ્ન વાંચો. બીજું, શબ્દો પાછળ નહીં, અર્થ પાછળ ભાગો. ત્રીજું, એલિમિનેશન ટેકનિકની રોજ પ્રેક્ટિસ કરો. અને ચોથું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ઓવરથિંકિંગ ના કરો. જે પેસેજમાં છે બસ એટલું જ, પોતાની રીતે કશું એડ નથી કરવાનું. સારું, તો આપણે ઘણું બધું શીખ્યા. ચલો આ બધી વાતનો સાર એક ક્વિક રીકેપમાં જોઈ લઈએ, જેથી બધું એકદમ પાક્કું થઈ જાય. બસ આ 5 સ્ટેપ્સ યાદ રાખો. 1. પહેલા પ્રશ્ન. 2. પેસેજને સ્માર્ટલી સ્કિમ કરો. 3. ખોટા ઓપ્શન્સને બહાર ફેંકી દો. અને 4. બેસ્ટ આન્સર પસંદ કરો. બસ આટલું જ. આ ફોર્મ્યુલાને પકડી રાખો, પ્રેક્ટિસ કરો અને પછી જુઓ કેવા ફટાફટ જવાબ મળે છે. અને છેલ્લે બસ આ એક વાત યાદ રાખજો. આપણો ગોલ માત્ર સાચો જવાબ શોધવાનો નથી. આપણો ગોલ શ્રેષ્ઠ જવાબ શોધવાનો છે. આ નાનકડો માઇન્ડસેટ શિફ્ટ આખી ગેમ બદલી નાખશે. તો પ્રેક્ટિસ કરતા રહો અને ઓલ ધ બેસ્ટ.